ભગવાન 4 પગે ચાલતા શીખ્યા. માએ પગની અંદર એમને ઝાંઝર પહેરાવ્યા. કારણ કે કદાચ કનૈયો ગોઠણિયા ભર ચાલે છે અને મારો લાલો ગૌશાળામાં પહોંચી જાય તો ગાયો કદાચ એને લગાડી દે, કદાચ ચૂલા પાસે પહોંચી જાય તો અગ્નિ બાળી દે. એટલા માટે ભગવાનને જ્યાં બેસાડ્યા હોય ત્યાંથી ચાલતા થાય અને ઝાંઝરનો અવાજ આવે તો માને ખબર પડે. એટલા માટે ભગવાનના પગમાં ઝાંઝર પહેરાવ્યા માએ. ત્યારબાદ ભગવાન દિવાલોને પકડીને ચાલતા શીખ્યા. આખી દુનિયાને ચલાવનારો આજ એક ઈશ્વર આજે નંદ બાબાની એક ઘરની દિવાલોને પકડીને ચાલતા શીખે છે. કેટલી પરમાત્માની આ આશ્ચર્ય પમાડે એવી આ ભગવાનની લીલાઓ છે, અદ્ભુત લીલાઓ પરમાત્માની. ત્યારબાદ ભગવાન આંગણામાં રમે. આંગણામાં રમતા રમતા મોટા થયા અને ભગવાન શેરીઓમાં રમવા ગયા. અનેક મિત્રો છે, બધા મિત્રોની સાથે ભગવાન રમે. એમાં બધા મિત્રોને પ્રશ્ન કરે છે, તારું નામ શું, તારું નામ શું? બધા લોકો પોતાની ઓળખાણ આપે. મારું નામ સ્તોક, મારું નામ મધુમંગલ, મારું નામ શ્રીદામો. એમાં એક હાવ દુબળો પાતળો ભગવાને પૂછ્યું, તારું નામ? મારું નામ મનસુખો. મનસુખો કીધું. ભગવાન એટલું આમ જોર જોરથી હસ્યા ને, અને પછી ભગવાન બોલ્યા છે, એલા આમાં નથી મનનું સુખ કે નથી તનનું સુખ? જરા જોતો ખરો, તારી માં જમવા નથી આપતી? આપે છે ને, તો પછી તું દહીં ખા, દૂધ ખા, માખણ ખા, ઘી ખા અને થોડોક આમ હટોકટો થા, થોડોક જાડો થા. પણ કનૈયા અમારા ઘરે દુજાણા નથી ને, એટલે અમે ઘી ને બધું ક્યાંથી ખાઈએ? માખણ ક્યાંથી ખાવા, દહીં ક્યાંથી ખાવા? તો કહે છે, તારી ઘરે ન હોય તો પાડોશીમાંથી માગી આવાય, પણ ખવાય તો ખરું ને. મનસુખો કહે છે, પણ માગ્યું કેટલા દિવસ આપે કોઈ? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ. કઈ રોજ માગ્યું આપે કોઈ? અરે માગ્યું ન આપે તો ચોરી કરી આવવાની, પણ ખાવાનું તો ખરું જ. બોલો મનસુખો કહે છે, કનૈયા આ વાત મને બહુ ગમી, તારી આ વાત મને બહુ ગમી. ભગવાન કહે છે, તને આ વાત કેમ ગમી ભાઈ? તો કહે છે, એટલા માટે કે હું ગોપીઓના ઘરમાં ચોરી કરવા જાઉં, હું માખણ બરાબર લેતો હોઉં અને એ સમયે ગોપી આવી જાય, જો ગોપીના હાથમાં હું પકડાઈ જાઉં અને ગોપી મને એક ધબ્બો મારે તો મારું તો ન્યાન્યામ અસ્તુતમ કેશ, મારું ન્યાન્યામ. તને બહુ ચિંતા થતી હોય તો તું ખવડાવીને, તું ચોરી કરીને. ભગવાન કહે છે કે મનસુખા, તારી વાત મને ગમી, તારી વાત મને ગમી. અને ભગવાન પોતાના મિત્રો માટે ચોરી કરે છે. ઘણા લોકો સ્વામી એવું કહે, ભગવાન ચોરી કરે, એ પોતે ના પાડે ચોરી કરવાની અને પોતે ચોરી કરે. પણ યાદ રાખજો, ભગવાને ચોરી નથી કરી. આ દુનિયાની જેટલી પણ વસ્તુઓ છે, જેટલા પણ પદાર્થો છે, એ તમામ પદાર્થો પરમાત્માના છે. અને પરમાત્માએ આપણને આપેલા પદાર્થો કદાચ પાછા પોતે લઈ લે તો એ કઈ ચોરી કરી ન કહેવાય. એનું જ હતું ને, એને જ લીધું. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે. ગોવિંદ, આ દુનિયામાં બધું જ તારું છે અને તું લઈ લે અને તને આપી દઈએ તો એમાં અમારી કોઈ મોટી નવાઈ નથી. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે. તેરા તુજકો અર્પણ ક્યાં લગે મેરા. આ તો ગોવિંદ તારું છે, તને આપી દીધું, અમારું કશું જ નથી, બધું તારું છે. અને એ સમયે ઘરે ઘરે ભગવાને માટલાઓ ફોડ્યા છે, ઘરે ઘરે ભગવાને માખણ ચોરી કરી છે. ગોપીઓ બધી ત્રાહીમામ પોકારી ગઈ. બધી જ ગોપીઓ વિચાર કર્યો હવે કરવું શું. અને એ સમય બરાબર બધી ગોપીઓ યમુનાના કિનારે ભેગા થાય છે અને નક્કી કર્યું કે હાલો યશોદાને આપણે કહી દઈએ. બધી ગોપીઓ સવારના પોરમાં આવે છે યશોદાના આંગણે. આખું આંગણું ભરાયું. ગોપીઓ અવાજ કરે, યશોદા, એ યશોદા. બધી ગોપીઓ અવાજ કરે. યશોદા આંગણામાં આવ્યા. ગોપીઓ, શું છે બધું? અરે તારા છોકરાને સંભાળને, તારા છોકરાને ચોરી કરવાની ટેવ પડી ગઈ છે. અમારા ઘરમાં ચોરી કરે છે માખણની. યશોદા કહે છે કે ખબરદાર, મારા છોકરાને ચોર કીધો છે, મારા ઘરમાં માખણની તાણ છે, તમારા ઘરે ખાવા આવે. પણ અમુક અમુકને ઘરનું ભાવતું જ ન હોય. ઘરનું ભાવ. ગોપીઓ ફરિયાદ કરે છે, ચોર કીધો. એટલે માં યશોદાને બહુ દુઃખ લાગ્યું અને યશોદાએ વ્રજની ભાષામાં કીધું, ગારી નાહી દીજો સખી, ગારી નાહી દીજો, મુજ ગરીબન કો જાયો હે, તુમ ગારી નાહી દીજો. વ્રજની ભાષામાં માં યશોદા કહે છે. માં યશોદા ઘરમાં ગયા અને મોટી ગોરસની ગોળી ભરી આંગણામાં રાખીને કહ્યું કે ગોપીઓ, તમારા ઘરમાંથી કદાચ મારો લાલો જો થોડુંક માખણ કે દહીં ખાઈ ગયો હોય ને તો તમારા ઘરનું જેટલું ઓછું થયું હોય એના કરતાં બમણું લઈ લ્યો, પણ આજ પછી મારા કનૈયાને કોઈ દિવસ ચોર ન કહેશો. અને તમારા ઘરમાં ચોરી ન થવા દેવી હોય તો જરાક આમ ઉપર શિકામાં લટકાવી દો ને. એક ગોપીએ કીધું કે યશોદા, અમે એ કરી જોયું, પણ તારો છોકરો એકલો થોડો આવે છે, આખા ગામના છોકરાઓને લઈને આવે છે, બધાને માખણ ખવડાવે છે. કનૈયાને બોલાવો, કનૈયા તું આવું કરે છે? માં, એના છોકરાઓ એના ઘરનું માખણ ખાય તો હું થોડો ના પાડું? યશોદા કહે છે, વાત સાચી છે કનૈયા તારી હો. બધી ગોપીઓને કીધું, અરે ગોપીઓ, કદાચ ગામના છોકરા ખાય તો છોકરાઓ આપણા જ છે ને, ક્યાં કોઈ બીજાના છે?
ભલે ને ખાય, શું થઈ જવાનું હતું એમાં? એટલે એક ગોપી કહે છે પણ યશોદા તારો છોકરો ખાય, ગામના છોકરા ખાય એનો વાંધો નથી, એ કૂતરાને, બિલાડાઓને, વાંદરાઓને, કાગડાઓને બધાને ખવડાવે છે. હાલા તું આવું કરે છે બેટા? માં તે નહોતું કહ્યું કે બધા જીવો પ્રત્યે હરખો ભાવ રાખવો? તો અમે માખણ ખાતા હતા ને એ અમારી સામે બેઠા બેઠા ટગર ટગર જોતા હતા, તો મને એમ થયું આનોય જીવ પડશે, હાલને થોડુંક એને દઉં. આપણે નાના હતા ને ત્યારે ખબર છે બહુ, તું મારી સામું જોમાં જીવ પડશે તારો. હવે ઓલી 8 નાની ગુલ્ફી સૂંઘતા હોય એમાં જ એક ભાવના કેવી હતી, હાથમાંથી ઓલું કઈ વસ્તુ પડી ગઈ હોય તો બાજુમાં ભાઈને પૂછી કે રામ કે ભૂત? જો રામ કહે તો ખાવાનું, ભૂત કહે તો જવા દેવાનું. અને જેને ભૂત કીધું એનો વારો પડે પછી. ગોપીઓ બધી ભગવાનને, યશોદાને ફરિયાદ કરે. માએ તો ઓવાને દા વારી જાવ લલ્લા તુજ પે વારી જાવ. કેટલો કેટલો ન્યારો છે મારો દીકરો કે બધા જીવો પ્રત્યે ભાવ રાખે છે. ગોપીઓ જરા જુઓ તો ખરા. એક ગોપી કહે છે હાલ કૂતરા બિલાડા ખાય એનો વાંધો નથી, પણ અમારે રોજ માટલા કેટલા નવા લેવા. કેમ? તો કહે છે રોજ માટલા ફોડ નાખે છે. લાલા તું માટલા ફોડે? માં એ માટીના હોય છે ને તું આમ મૂકું ને તે ફૂટી જાય છે કે તો જરાક માં કોવેડ ને. પણ એક પણ ગોપીની ફરિયાદમાં યશોદા પાસે ભગવાન કૃષ્ણ ચાલવા દીધી. બધી ગોપીઓની ફરિયાદ એમને ગઈ. ઘણી ગોપીઓ કહે છે અમારા ઘરના વાછડા છોડી નાખે છે, ઘણી ગોપીઓ કહે છે અમારા છોકરાઓને ચીટલા ભરીને રડાવે છે. પણ એક પણ ગોપીની ફરિયાદ ન ચાલી, બધી ગયું. માં યશોદાએ કીધું ખબરદાર, આજ આવ્યું ભલે આવ્યું, પણ હવે આજ પછી જ્યારે પણ આવો ને ત્યારે મારા કનૈયાને રંગે હાથ પકડ્યો હોય ને તો જ આવજો, બાકી આવતું નહીં કોઈ દી. ગયું બધી. યમુના કિનારે જઈને વળી પાછી પોતપોતાને ઘરે જે ચોરી થઈ એની બધી વાતો કરે. એક ગોપી તો કહે છે મેં તો શિકામાં માખણની મટુકી મૂકી, એની માથે પાણી ભરેલી એક થાળી મૂકી, હું નીચે સૂતી હતી તોય ખબર નહીં કેમ ચોરી કરી ગયો, તોય માટલું વહી ગયું કે. એક ગોપી કીધું પણ તું હોતી તો તને ખબર ન પડી, અવાજ ન થયો? પણ બેન એમાં તેથી એવું થયું મારે ઘેરે બરાબર તેથી પૂરણપોળી બનાવી અને પૂરણપોળી બની હારી તે મારે 2 ખાવી હતી, પણ ભાવમાં 4 ખવાઈ ગઈ. પછી હું હોતી ને તો નીંદર ન ચડી, મને પૂરણપોળી ચડી. ઈ પૂરણપોળી આજુબાજુના ઘેરે સંભળાયો. પછી એ ગોપીની વાત ગઈ. એક ગોપી કહે છે આજ મારા ઘરમાંથી લાડુ ચોરી ગયો. ગોપી તારા ઘરમાંથી લાડુ કેવી રીતે? તો કહે છે કે મારા છોકરાને કેમ ખબર નહીં સમજાવીને આવ્યો હશે. મારો છોકરો આંગણામાં ઊભો ઊભો રોવે, કનૈયો મારી પાસે આવ્યો, હું લાડુ બનાવું. હવે મને ચિંતા થઈ, શું કરું? જો જાવ તો ચોર અહીંયા બેઠો છે, ન જાવ તો છોકરો રોવે છે. મારે તો હુડી વચ્ચે હોપારી બેન. તો પછી તે શું થયું ગોપી? તો કહે છે પછી તો મેં એમ કીધું કે હાલ ને કનૈયા તું અહીં ધ્યાન રાખજે મારા ઘરનું, હું મારા છોકરાને લઈ આવું. એ રડે છે તે વળી કનૈયા એમાં સુર પૂર્યો. હા એ કે હું આવ્યો તો એ કે ડેલી ઊભો ઊભો રોતો તો એ કે. ગોપી કનૈયાને ધ્યાન રાખવાનું ગયું, મીંદડાને દૂધ ભળાવ્યું લ્યો. ગોપી આમ ગઈ ને આ બાજુ બારીએથી બધા જ લાડુ અંબાઈ દીધા. ઓલા છોકરા અરે જે નિયમ નક્કી કર્યો તો 4 લાડવાનો, 4 લાડુ હાથમાં રાખી પાછલા હાથ સંગરી અને આવ્યો. બરાબર આંગણામાંથી પગથિયા ચડતા ઓસરીના કોરે માં દીકરો અને કનૈયો હામાં થઈ ગયા. ગોપી કહે છે કનૈયા ક્યાં જા છો? બેસ ઘડી. અરે ના ગોપી જવા દે, મોડું થશે તો મારી માં મને વઢશે, જવા દે મને. અરે પણ ઘડીક તો ના 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 મને જવા દે. ગોપી બરાબર આમ ઘર તરફ દરવાજા તરફ મોઢું કર્યું અને આમ આગળ આલી, પાછળનો છોકરો જાય અને ગોપીને ખબર ન પડે એમ 4 લાડવા ગોપીના છોકરાના હાથમાં આપ્યા અને કાનમાં કહી દીધું સાંભળ આ તારા 4 લાડવા, હવે તું જાણ અને તારી માં જાણે, હું તો આ ભાગ્યો. ભગવાન હજી આમ દાદરા ઉતરે. ગોપી ઘરમાં ગઈ, તપેલી ને થાળી ને બધું જોવે પણ બધું જ ખાલી, કાંઈ ન મળે. એકદમ ગોપી દોડતા આવી, ભગવાન હજી આમ 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 ખડકીએ પૂગ્યા છે અને એકદમ દોડતા આવી, એ કનૈયા ઉભો રે, ક્યાં જા? અરે પણ ગોપી જવા દે, મારી માં મને વઢશે. અરે પણ આ મારા ઘરના લાડુ, મને શું ખબર કે. અરે પણ તને ધ્યાન રાખવાનું કીધું. ભગવાન કહે છે એ ગોપી આવડી મોટી થઈને ખોટું હું બોલ છો કે. અરે મેં તને ધ્યાન રાખવાનું કીધું, ખોટું શું બોલી? ભગવાન કહે છે તે મને ધ્યાન રાખવાનું કીધું તું તારા ઘરનું, તારા લાડવાનું નહીં. તારા ઘરમાં જો કે દિવાલ પડી ગઈ છે. આટલું કહીને ભગવાન ભાગી. પણ શાસ્ત્રકારો એમ કહે છે કે ગોપીના ઘરના લાડુ નહીં, આ લીલામાં પરમાત્માએ ગોપીનું ચિત્ત હરી ગયો છે. ભગવાન ગોપીઓના ચિત્ત ચોર, પરમાત્મા ગોપીઓનો ચિત્ત ચોર છે. ભગવાને ચિત્ત ચોર્યું. એ લાડુ ચોરીની કથા સંભળાવી. પછી બધી ગોપીએ પોતપોતાની વાતો કરી અને એ સમય બરાબર એક ગોપી જરા બોલી
કે તમે બધું હાવ માય કાંગલ્યું છો એટલે તમારા ઘરમાં ચોરી કરે, બાકી આવે મારી ઘરે ખબર પડે કેમ ચોરી થાય છે. અને આ હતી પ્રભાવતી નામની ગોપી. પ્રભાવતીને જરા અહમ હતો. બધી ગોપીઓએ વાતે સ્વીકારી, સાચી વાતો આના ઘરમાં કોઈ જ નથી જોઈ કે. તો આ બધી ગોપીઓ ઘરે ગઈ, એના છોકરાઓને કીધું કે અમારા ઘરે બધા આવો છો, પણ કોક દી કોલી પ્રભાવતીના ઘરે જાઓ, ખબર પડે. બીજા દિવસના સવારે બધા ભેગા થયા ગામના પાદરમાં. તો બધાએ કીધું કનૈયા, ઓલી પ્રભાવતી બધી ગોપીઓને આમ કહેતી હતી, મારી માને આમ કહેતી હતી, મારા ઘરમાં આવે ખબર પડે. કનૈયો કે હાલો આજ તો એના ઘરનું જ માખણ ખાવું છે. એક ગોવાળીઓ કહે છે કનૈયા, દેવડેરા મૂકીને હનુમાનની અડફેટે ન ચડાય કે એની ઘરે નહીં, બીજા ઘર. કે કનૈયો કે છે માખણ ખાવું તો પ્રભાવતીના ઘરનું, નહીં તો આજ પછી માખણ નહીં કોઈ દિવસ. જાઓ બે છોકરા જોઈ આવો. એમાં બરાબર એક બીજી રીતે પણ કથા છે. ગોવાળિયાઓ ભગવાનને કહે છે કનૈયા વાત સાંભળ. અલ્યા કાન તને એક વાત કહું કે ઘર એક તોડવું છે. અલ્યા કાન તને એક વાત કહું કે ઘર એક તોડવું છે. એલા કાન તને એક વાત કહું કે ઘર એક તોડવું છે. કાન તને એક વાત કહું કે ઘર એક તોડવું. કનૈયાને કીધું કનૈયા આપણે આજે ઘર તોડવું છે. કનૈયો કે કોનું ઘર? અને ગોવાળો બોલ્યા જેના ઘરમાં છે માખણ બહુ કે ઘર એક તોડવું છે. ઘરમાં છે માખણ બહુ ઘર એક તોડવું છે. અલ્યા કાન તને એક વાત કહું ઘર એક તોડવું છે. કાન તને એક વાત કહું કે ઘર એક તોડવું છે. નવી નવી પરણીને આવી છે ગામમાં. નવી નવી પરણીને આવી. કનૈયાએ પ્રશ્ન કર્યો પણ એલાવ કોના ઘરમાં જાજુ માખણ છે, કોણ છે? અને આ પ્રભાવતીનો બધાય પરિચય આપે છે. સાંભળજો ગોવાળિયાઓ એને શું કહે છે. નવી નવી પરણીને આવી છે ગામમાં. નવી નવી પરણીને આવી છે ગામમાં. બારેમી જાજવાળી રહે છે બહુમાનમાં. 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 એને કે છે લોકો નખરાળી બહુ કે ઘર એક ફોડવું છે. કે છે લોકો નખરાળી બહુ કે ઘર એક તોડવું છે. એ અલ્યા કાન તને એક વાત કહું કે ઘર એક તોડવું છે. કાન તને એક વાત કહું કે ઘર એક તોડવું. કનૈયો પૂછે છે એલા આપણે ક્યારે જશું, એના ઘરમાં જવું ક્યારે? તો વળી પાછા કનૈયો એનો જવાબ આપે છે જમના જળ ભરવાને જાશે હઠીલી. 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 પાછળ તો બારણાની સાંકળ છે ઢીલી. પાછળ તો બારણાની સાંકળ છે ઢીલી. એને ખોલીને ઘૂસી જાશું સૌ કે ઘર એક તોડવું છે. એને ખોલીને ઘૂસી જાશું સૌ કે ઘર એક તોડવું છે. અલ્યા કાન તને એક વાત કહું કે ઘર એક તોડવું છે. અલ્યા કાન તને એક વાત કહું કે ઘર એક તોડવું છે. જ્યારે જમના જળ ભરવા જાય ને કનૈયા, ત્યારે એના ઘરની હાકળ હાવ ઢીલી થઈ ગઈ અને એ હાકળ ખોલી અને ઘરમાં ઘૂસી જશું બધાય આપણે.
કનૈયો કહે છે ખાલી ઘરમાં જવાથી નહીં, પણ આપણને માખણ ક્યાં છે કેમ ખબર પડશે? ગોવાળો કહે છે તું એની ચિંતા કરી માં, તું ખાલી અમારી હારે હાલ. ખૂણે ખૂણેથી અમે શોધીને લાવશું, ખૂણેથી અમે શોધીને લાવશું, ખૂણે ખૂણેથી અમે શોધીને લાવશું, ખૂણેથી અમે શોધીને લાવશું. માખણ મિશ્રીને સાગર ઉલાડશું, માખણ મિશ્રીને સાગર ઉલાડશું, માખણ મિશ્રીને સાગર ઉલાડશું. માખણ મિશ્રીને સાગર ઉલાડશું. એને પરચો દેખાડી દઉં કે ઘર એક તોડવું છે, એને પરચો દેખાડી દઉં કે ઘર એક તોડવું છે. કલ્યા કાન તને એક વાત કહું કે ઘર એક તોડવું છે. કલ્યા કાન તને એક વાત કહું કે ઘર એક તોડવું છે. કલ્યા આપણે ગોપીના ઘરમાં જાશું અને કદાચ ગોપી આવી જાય તો શું કરવાનું? અને પછી ઈ ગોવાળો બધાય માર્ગ બતાવે. પુનીત લાગ જોઈ છટકી જવાનું, લાગ જોઈ છટકી જવાનું. શું કવિઓની કલમ ચાલી છે જુઓ તો ખરા. એક ગીતની અંદર આખી આખી લીલાનું વર્ણન કરી દીધું ભગવાનને. પુનીત લાગ જોઈ છટકી જવાનું, લાગ જોઈ છટકી જવાનું. રામ ભક્ત ડાયાને ડમરા થવાનું, રામ ભક્ત ડાયાને ડમરા થવાનું. રામ ભક્ત ડાયાને ડમરા થવાનું. રામ ભક્ત ડાયાને ડમરા થવાનું. પછી મધુવનમાં ચારીશું ગૌ કે ઘર એક તોડવું છે. પછી મધુવનમાં ચારીશું ગૌ કે ઘર એક તોડવું છે. પછી મધુવનમાં ચારીશું ગૌ કે ઘર એક તોડવું છે. પછી મધુવનમાં ચારીશું ગૌ કે ઘર એક તોડવું છે. કે જેના ઘરમાં છે માખણ બહુ ઘર એક તોડવું છે. એના ઘરમાં છે માખણ બહુ કે ઘર એક તોડવું છે. એના ઘરમાં છે માખણ બહુ કે ઘર એક તોડવું છે. એના ઘરમાં છે માખણ બહુ કે ઘર એક તોડવું છે. 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 અલ્યા કાન તને એક વાત કહું, ઘર એક ફોડવું છે. કાન તને એક વાત કહું કે ઘર એક. અને બરાબર પ્રભાવતીના ઘરમાં બન્યું એવું. ઠાકોરજી માખણ ચોરવા ગયા, ગોપી હતી નહીં એટલે ઘરમાં માખણની માટલી બહુ મોટી. બધાએ માખણ ખાધું, કૂતરાઓને, બિલાડાઓને, વાંદરાઓને ખવડાવ્યું, બધું જ કર્યું, પણ તોય માખણ વધ્યું. તો કનૈયાને પૂછ્યું, એલાવ આ માખણ વધ્યું એનું શું? મેં કનૈયા આ માખણ વધ્યું એનું શું કરવાનું છે? ભગવાન કહે છે કામ કરો, આ ગોપી બિચારી બહુ કામઢી છે, એને નવરાઈ મળતી નથી. આમ જો એના ઘરની ગાર ઉખડી ગઈ છે, ઓળીપો કરી દો. કે ઓળીપો આપણો તળપદી ભાષાનો શબ્દ છે. ક્યારેક ક્યારેક વડીલોને મારે એટલું કેવું છે કે આ અમુક અમુક શબ્દો છોકરાઓને શીખડાવજો, નકર ઓળીપામાં એને ખબર નહીં પડે. જો કે અમુક અમુક ને તો ગાયરમાં ખબર નહીં પડતી હોય. કારણ કે હવે તો ગાયર ક્યાંય છે જ નહીં. પહેલાના સમયમાં તો જ્યારે એ ગાયર કરવાનો વારો આવે ને તો છોકરા એમ કહેતા, ગાર્યું અમે ખૂંદશું. હા, ગાર્યું અમે ખૂંદશું. અને એ પડે પછી ચડો પહેરીને અંદર. પણ એની મજા હતી સાહેબ. એ ગાયરવાળા મકાનમાં
કોરા રોટલા ખાવાથી સાહેબ એમાંથી ઘીની સુગંધ નીકળતી હતી, પ્રેમની સુવાસ નીકળતી હતી. કારણ એ જ્યારે ગાર થતી હતી ને ત્યારે પણ માતાઓ એટલો પ્રેમથી આમ હાથ ભલે છોલાઈ જતા હતા, પણ એટલી આમ ભાવ હતો. દેશી નળિયા ચાળવા ઉપર ચડવાનું. તો પ્રભાવતીના ઘરમાં બરાબર ભગવાને ઓળીપો કરી દીધો અને આ કનૈયા ખાલી કીધું ગાર કરી દીધું. હવે ઘરમાં ગાર કરવાનું કીધું, પણ આ તો કનૈયા હારે રહેવા વાળા એટલે બુદ્ધિ તો વધી જ ગઈ હોય. એણે બરાબર આમ ઉમરામાં કરી દીધી દરવાજાની પાછળ, અને દરવાજો બંધ કરીને વી ગયા. ગોપી આવી 2-4 બેડા પાણીના લઈને, નીચે જોવાય નહીં એટલે એને હાકળ ઉતારી દરવાજાને ધક્કો માર્યો અને સીધો પગ મૂક્યો. હવે માખણમાં પગ મૂકે પછી શું થાય એનું વર્ણન ન થાય, એની ખાલી અનુભૂતિ જ થાય. સીધી ગઈ, બધા માટલા ફૂટી ગયા બધું. પણ ગોપીએ કીધું હવે આને પકડે પાર છે. ગોપીએ યુક્તિ કરી, ઘરમાં માખણ ઉતાર્યું, મટુકી બનાવી અને શિકામાં લટકાવી અને પોતે પાણીના જે બેડા હતા એને લઈને ઘરમાં સંતાઈ ગઈ. આ કનૈયોની પાછા આવ્યા. હવે બધાએ નક્કી કર્યું આટલું ઊંચું કોણ જશે, આમાં કેમ થશે. કનૈયાએ કીધું એક કામ કરો, 5-7 છોકરાઓ આમ નીચે નમો, એની માથે 2-4 આમ કરતા કરતા ભગવાન સૌથી ઉપર ચડ્યા. ડાબા હાથથી આમ શીકું પકડ્યું અને જમણા હાથથી આમ મટુકી પકડે હજી, અને જ્યાં ઉતારવા જાય ત્યાં અવાજ આવ્યો, ઊભા રહેજો બધાય. હવે ખૂણામાંથી પ્રભાવતીનો અવાજ આવે, ઊભા રહેજો. પછી ત્યાં ઊભા રહી ખરા કોઈ? જેટલા નીચે ને માતા ને બધા ભાગ્યા. ઓલો શીકું પકડી ઊભો રહી ગયો. કનૈયો કહે છે આજ ફસાઈ ગયું. પ્રભાવતી કહે છે હમણાં યશોદાને બોલાવી આવું. કનૈયો કહે છે ગોપી આજનો દિવસ જવા દે, હવે તારા ઘરમાં આવે બીજો. પણ ગોપી એકની બે નથી, નહીં તને આજ તો યશોદાને બોલાવે પાર છે. જો આ તારો છોકરો રંગે હાથ પકડ્યો છે. કનૈયાએ બહુ કીધું, ગોપી માની નહીં. કનૈયો કહે છે કામ કર, તારે મને માર ખવડાવો છે ને, તું યશોદાને અહીંયા બોલાવે છે એના કરતાં મને નીચે ઉતારે અને તું મને ત્યાં લઈ જા. કનૈયો કહે છે નીચે ઉતારે તો હજી કંઈક થાય ખરું, હજી રસ્તો મળે. અને ભગવાનને નીચે ઉતાર્યા. ગોપી એનો હાથ પકડ્યો અને લઈને જાય છે. બરાબર દરવાજાની બહાર નીકળી તો પહેલાં તો રિવાજ હતો લાજ કાઢવાનો. ઘૂમટો તાણ્યો મોટો જબરો અને ગામની બજારમાં લઈને જાય છે. થોડેક ગયા, કનૈયાએ કીધું ગોપી હાથ મૂકી દે ને મારો, બહુ દુખે છે. આમ જો તો ખરી મારો હાથ લાલ થઈ ગયો. ગોપી કહે છે થોડીક રાહ જો, હમણાં લાફા પડશે એટલે ગાલ હોતે લાલ થાય, થોડીક રાહ જો. અરે પણ નહીં વયો જાવ ક્યાંય, ના તું ભાગી જા. અરે હાલે મારો બીજો હાથ પકડ. નહીં જાવ ક્યાંય, ના તો પાડી તને. ગોપીએ એક હાથ મૂક્યો ને બીજો હાથ પકડ્યો. આમ આમ ચાલતા થયા. સામેથી જેટલા લોકો મળે ને એ બધા ગોપી સામે જોઈને હસે. આ તો યશોદા પાસે તને માર ખવડાવે પાર છે, આવું ગોપી બોલતી હતી. એટલે બધા જ લોકો વિચાર કરતા છે આને યશોદા પાસે હું કામ માર ખવડાવ લઈ જતી હશે. શું કામ, શું થયું? તો કહે છે કનૈયાએ પોતાનો હાથ છોડાવ્યો ને બીજો હાથ આપ્યો ને પોતાનો ન આપ્યો. એ ગોપીની બાજુમાં એ ગોપીનો દેર હાલો જતો તો એનો હાથ પકડાઈ દીધો. એટલે બધા વિચાર કરતા હતા આ યશોદા પાસે હું કામ માર ખવડાવવા જાય છે ને. કનૈયો તો પહેલા પહોંચી ગયો મા પાસે. માની ગોદમાં બેસીને માને એવી પઢાવીને કે ગમે ગોપી આવીને એમ કહે કનૈયો મારા ઘરમાં ચોરી કરે છે. માં એમ કહે કે આજ પછી ખબરદાર મારા છોકરાનું નામ લીધું છે. તો કનૈયો કહે છે માં સાચું કહું, આ બધી ગોપીઓ સાવ એટલે સાવ ખોટે ખોટી મને હેરાન કરે છે. બાકી મેં કોઈના ઘરમાં ચોરી નથી કરી. હું તારી પાસે બેઠો, આજ કોઈ ગોપી ફરિયાદ કરવા આવે તું માને? યશોદા કહે છે આવા તો દે, તારી હામું ન જોવે એવી કરી દઉં. કનૈયો કે તો બરાબર, લે તો તું મારી માં સાચી. કે હવે બધું રેડી કરી દીધું પ્લેટફોર્મ. અને ગોપી આવી, ગામના છોકરા વતારે બધું આખું આંગણું ભરાઈ ગયું. યશોદા બહાર આવ, આ તારા છોકરાને રંગે હાથ પકડીને લાવી છું. હાલ, મારા ઘરમાં માખણ ખાતો તો. કનૈયો કહે છે લે માં, તો કઈ હજી કઈ રહ્યો ત્યાં તો આવી હોતે. આ તો માં કહે છે હાલ આપણે બેવ જાય. ભગવાનને લઈને યશોદા બરાબર આમ ઓસરીને કોરે ઉભા રહ્યા. એ ગોપી જરા અવાજ નીચો રાખ, રાડું ન પાડ અને ઘૂમટો ઉગાડી નાખ, નંદ બાબા ઘરમાં નથી. આમ 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 લાજ ઉગાડી અને જે આમ જોવે તો યશોદાની બાજુમાં ઠાકોરજી. ગોપીની આંખો ફાટી ગઈ. આ ન્યા ક્યાં? આ તો અહીંયા છે. અહીંયા જોયો તો દેર. આ ન્યા ક્યારે પગી ગયો? પછી તો યશોદા માળીએ એવી એને ધમકાવી. બિચારી શરણને લઈને કંઈ બોલી ન શકી, નીચું જોઈ ગઈ. યશોદા કહે છે ખબરદાર મારા છોકરાનું નામ લીધું છે. તો ચાલી ગઈ ગોપી. ચાલતી પહેલા એના ઓલા દેરના કાનમાં કહેતી ગઈ કે મુવા તું ઘેરે આવ, આ બધા ધંધા તારા જ છે, તું ઘેરે આવ. યશોદા આંગણામાંથી ગોપી નીકળી. હજી તો ગામના 1-2 શેરીવા દૂર ગઈ હશે. ત્યાં કનૈયો કહે છે માં હું રમવા જાઉં. કનૈયા જા, પણ કોઈ તોફાન નહીં માં. તોફાન તો હું ક્યાં કરું છું? કે તોફાન નથી કરતો. ગયો બીજી ત્રીજી શેરીમાંથી દોડતો હજી ગોપી ઘરે પહોંચે ને પેલા આગળ આવ્યો અને ગોપીની સામે આવીને સીધો અંગૂઠો બતાવ્યો, લે માર ખવડાવ્યો.
ગોપી જરા ક્રોધમાં આવીને કહે છે, કાળિયા તું આજ છટકી ગયો છો, પણ કાળિયા તને જો તારી માના હાથમાં માર ન ખવડાવું ને તો મારું નામ પ્રભાવતી નહીં. કાળિયા 2-3 વખત કાળિયો કાળિયો કીધો, ભગવાનની આંખોનો રંગ બદલી ગયો. ભગવાન કહે છે, એ પભલી, ખબરદાર મને કોઈ દીજો કાળિયો કીધો છે તો, અને આજ મારું નામ લીધું આજ પછી મારી ફરિયાદ કરવા જો ઘેરે આવીશ ને, આજ તારા દેરનો હાથ પકડાયો તો પણ જો હવે આવીને તો તારા ધણીનો હાથ પકડાઈ દે, પછી મને કહેતી નહીં.